નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર મોદી કેબિનેટને લઈને વન નેશન વન ઇલેક્શન ને મોદી કેબિનેટે મંજૂરી આપી છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોદી કેબિનેટનો સૌથી મોટો નિર્ણય વન નેશન વન ઇલેક્શન ને લીલી ઝંડી આપવામાં આવી છે। મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ થયો છે, જ્યાં એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવને મોદી કેબિનેટની મંજૂરી। ત્યારે દેશના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર વન નેશન વન ઇલેક્શન ને લીલી ઝંડી આપવામાં આવી છે કે જ્યાં પ્રસ્તાવને મોદી કેબિનેટ દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે। ત્યારે રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી, જ્યાં એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે દેશના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી છે। ત્યારે બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી। જ્યાં મળતી માહિતી અનુસાર બપોરે 3 વાગે મોદી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો અને બ્રીફિંગ આપવામાં આવશે। ત્યારે વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો। તે 18,662 પેજનો આ રિપોર્ટ કે જ્યાં પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023 રોજ કરવામાં આવી હતી। ત્યારે આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના સંશોધનનું પરિણામ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવ છે મોદી કેબિનેટમાં મંજૂર થયો છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે ઇમરાન ખેડાવાલા જેઓ ધારાસભ્ય છે તેઓ જોડાઈ ગયા છે। તો આ સાથે જ ધારાસભ્ય જોડાઈ ગયા છે ઇમરાન ખેડાવાલા। જી ઇમરાનભાઈ, વાત કરવામાં આવે કે દેશમાં મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન ને ગ્રીન ઝંડી આપી છે, શું કહીશો? આજે નરેન્દ્ર મોદી સરકારે જે પ્રમાણે નેશન વન ઇલેક્શનની જે મંજૂરી આપી છે એના અંદર સમગ્ર વિરોધ પક્ષ એટલા માટે વિરોધ કરી રહ્યો છે કે તમામ સત્તા અત્યારે જે છે એ તમામ સત્તા જે બીજેપીની સરકાર છે, એનડીએની સરકાર છે, તેમના પાસે રહે। એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે વન નેશન વન ઇલેક્શનના અંદર લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો સાથે થાય અને જે પ્રમાણે એક સાથે જે મત આપવાના થાય કે લોકસભાનો બી મત આપો અને વિધાનસભાનો પણ મત આપો। તો આ એના અંદર કે જે પ્રમાણે જે ઉમેદવારો ઇલેક્શન લડશે તો એને તો પહેલા તો એક છે કે તેને પ્રચાર કરવાનો સમય પણ ના મળે। એને જે ઉમેદવારી પ્રક્રિયા છે એ ઉમેદવારી પ્રક્રિયાના અંદર પણ એમને સમજો તકલીફ પડે। એટલે જે પ્રમાણે વન નેશન વન ઇલેક્શનની વાત લઈને પ્રધાનમંત્રી આજે જે નિર્ણય કરી રહ્યા છે એના માટે તમામ વિરોધ પક્ષો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે ફક્ત ને ફક્ત પોતાના હાથમાં આખા દેશની સત્તા રાખવા માંગી રહ્યા છે। એટલે જે પ્રમાણે આજે ઇલેક્શન કરવાની પદ્ધતિ છે એનો એટલા માટે વિરોધ કરી રહ્યા છે વિરોધ પક્ષ તરીકે અમે તમામ પાર્ટીઓ કે આના અંદર ફક્ત ને ફક્ત બીજેપી પોતાની જે એલાયન્સ જે છે એ સાથે સંકળાયેલા લોકોને મદદ કરવા માંગે છે। એટલે આ ઇલેક્શન જે થાય ત્યારે એના અંદર હું સમજુ છું કે લોકશાહીના અંદર લોકશાહીની પદ્ધતિથી જે લોકોને મત આપવાનો અધિકાર છે એ પણ હું સમજુ છું કે છીનવાઈ જશે। એટલે આ વન નેશન વન ઇલેક્શનનો અમે વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહીશું। જેમ કે આ પ્રમાણેની અત્યારે ઇલેક્શન કમિશનર હોય કે બીજી ઘણી બધી સંસ્થાઓ સરકારી સંસ્થાઓ હોય, તમે જુઓ કે સરકારી કેન્દ્રની બધી એજન્સીઓ છે જે અત્યારે જે પ્રમાણે કામ કરી રહી છે એ જ પ્રમાણે આ પ્રમાણેનું કામ આના અંદર પણ થશે। એટલે જે પ્રમાણે અત્યારે નરેન્દ્રભાઈ મોદીની જે સરકાર છે એ જે કામ કરી રહી છે એનો અને ખાસ વન નેશન વન ઇલેક્શન એમનો જે ઈરાદો સારો ઈરાદો નથી। એટલા માટે અત્યારે આ જે વન નેશન વન ઇલેક્શનની જે મંજૂરી આપી છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ।
જી ઇમરાનભાઈ, શું આપને લાગે છે કે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત વિપક્ષને ખતમ કરી નાખવામાં આવશે? ચોક્કસ મહેન્દ્રભાઈ, આપને વાત કરું કે આ વિપક્ષની વાત નથી, આ લોકશાહીને ખતમ કરવાની વાત છે. વિપક્ષને ખતમ કરવાની, વિપક્ષ તો એની વાત તો ત્યારે મૂકી શકશે કે ત્યારે લોકસભા વિધાનસભાના ઇલેક્શન જે પ્રમાણે અત્યારે થઈ રહ્યા છે. પરંતુ આ જે પ્રમાણે એમનો ઈરાદો છે, જે પ્રમાણે એમની જે અત્યારે સોચ છે, એના લોકશાહીને અંદર લોકશાહીને ખતમ કરવાની વાત છે, વિપક્ષને ખતમ કરવાની વાત છે. એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે વિપક્ષ હોવો જ ના જોઈએ અને ફક્ત ને ફક્ત સત્તા એક જ વ્યક્તિઓના હાથમાં હોય, એવી રીતે અત્યારે એમનો આજે વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ છે. એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ કે અત્યારે કે પૈસા બચાવવાની વાત કરતા હોય કે ભાઈ તેમાં પૈસાનો ખર્ચ ઓછો થશે, આમાં થશે, પરંતુ હું સમજુ છું કે લોકશાહી ખતમ થશે. લોકશાહી ખતમ કરવાનું આ કાવતરું છે. એટલા માટે કે જે તમામ સરકારી એજન્સીઓ એમના હાથમાં છે અત્યારે, આ એજન્સીને પણ એમના હાથમાં લઈને જે પ્રમાણે લોકશાહી ભારત દેશની અંદર દુનિયાની સૌથી મોટી લોકશાહીને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે. જી ઇમરાનભાઈ, એક પ્રશ્ન એ થાય છે કે સામાન્ય જે લોકસભાની ચૂંટણી હોય તો પણ એને અલગ અલગ તબક્કામાં ચૂંટણી યોજવી પડે છે, કારણ કે સિક્યોરિટીનો પણ પ્રશ્ન હોય છે. ત્યારે જે એક સાથે ઇલેક્શન થશે ત્યારે સિક્યોરિટીને લઈને શું કરી શકાશે? ચોક્કસ મહેન્દ્રભાઈ, આપની વાત બિલકુલ સાચી છે કે એક સાથે આટલા મોટા ઇલેક્શન થાય તો જે પ્રમાણે સિક્યુરિટીની જે સમસ્યા છે, અલગ અલગ તમે અમુક એવા વિસ્તારો છે ત્યાં તમારે પહોંચતા પણ 2 દિવસ લાગતા હોય, બરોબર? તો એ પ્રમાણેની બધી વ્યવસ્થા સિક્યુરિટીને સાથેનો મેઇન પર્પઝ છે કે સિક્યુરિટી બી તમારે ના પહોંચાડી શકો. લોકોની સલામતીની જે વાત આવે એના અંદર પણ તમે ના સમજો ખરા ના ઉતરી શકો. એ પ્રમાણે આખી સિસ્ટમ છે, આખી સિસ્ટમ ના ખરાબ કરવાની વાત છે. એટલે વન નેશન વન ઇલેક્શન નું જયારે ઇલેક્શન આવે છે, સમજો વિધાનસભાના ઇલેક્શન હોય કે લોકસભાના ઇલેક્શન હોય કે બીજા ઇલેક્શન હોય, ત્યારે એક વાત રમતી મૂકી દેતા હોય છે. ત્યારે આજે પણ હું સમજી રહ્યો છું કે વન નેશન વન ઇલેક્શનના અંદર જે એમના સાથી પક્ષો છે એ પણ તૈયાર નહીં થાય. એટલા માટે નહીં થાય કે એ લોકોને જે વિરોધ પક્ષ તરીકેનું જે માળખું છે, એક માળખુંને ખતમ કરવા માંગે છે. એટલા માટે વન નેશન વન ઇલેક્શન ફક્ત ને ફક્ત અત્યારે જે ભારતીય જનતા પાર્ટીને અત્યારે લોકો જે પ્રમાણે જોઈ રહ્યા છે કે આખું તંત્ર વિફળ રહ્યું છે, એ કામ નથી કરી શકતા. જે 100 દિવસની સરકારના અંદર 100 દિવસની તે કામગીરી બતાવતા હોય, પણ 100 દિવસના અંદર સમગ્ર દેશના અંદર આજે એક બેરોજગારી, મોંઘવારી, તમે કરપ્શન, દુનિયાભરની તકલીફો, એ બધી જ સામે અત્યારે જે આ સરકાર છે એ સામનો કરી રહી છે. એટલા માટે એક વન નેશન વન ઇલેક્શન લાવીને લોકોને અત્યારે બીજી તરફ ડાયવર્ટ કરવાની વાત છે, મને એવું લાગી રહ્યું છે. જી ઇમરાનભાઈ, સમગ્ર જે માહિતી બદલ આભાર. તો હતા ઇમરાનભાઈ ખેડાવાલા કે જેઓ જમાલપુરના ધારાસભ્ય છે અને તેઓએ પોતાની પ્રતિક્રિયા રાખી. તો દેશમાં રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર જે છે કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી આપવામાં આવી છે, કે જ્યાં છેલ્લા ઘણા સમયથી આ પ્રસ્તાવ વિશે વાત ચાલતી હતી, ત્યારે આજે મોદી કેબિનેટની બેઠક મળી અને જેમાં મોદી કેબિનેટની બેઠકમાં આ જે પ્રસ્તાવ છે આ પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે. એટલે કે કોવિંદ સમિતિ છે એના રિપોર્ટમાં આજે આ પ્રસ્તાવ છે મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે હાલ તો મોદી કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂર કર્યો છે અને ત્યારબાદ લોકસભા રાજ્યસભામાં આગળ તે બિલ પ્રસ્તુત કરવામાં આવશે કે જે આ શિયાળુ સત્ર છે, આ શિયાળુ સત્રમાં આ બિલને પસાર કરવામાં આવશે. ત્યારે હાલ તો સૌથી મોટા સમાચાર, રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે. તેના સાથે જ કોંગ્રેસ પ્રવક્તા, કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે. જી મનીષભાઈ, વાત કરવામાં આવે કે વન નેશન વન ઇલેક્શન મોદી કેબિનેટમાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આપની શું પ્રતિક્રિયા છે? દેશની અંદર જ્યારે જ્યારે દેશ સામે અનેક પ્રકારની ભાજપાની મોદી સરકારની નિષ્ફળતા ઉજાગર થાય ત્યારે નવું નાટક આવે. નોટબંધી એના પ્રત્યેનું એક મોટું નાટક દેશને આર્થિક વ્યવસ્થામાં ધકેલી દેવામાં આવ્યું. દેશની અંદર જીએસટી લેવા દેશના વેપાર ધંધા ખતમ થઈ ગયો, નાનો વેપારી ખતમ થઈ ગયો અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે નોટબંધી ઐતિહાસિક નિર્ણય. આપણે જોયું એનાથી કેટલી દેશને નુકસાની થઈ. દેશમાં જીએસટી કહેવામાં આવ્યું વેપાર ધંધા માટે ઐતિહાસિક નિર્ણય શું થયું. એટલે મૂળભૂત સમસ્યાથી ધ્યાન ભટકાવવા. ત્યાં દેશ સામે સૌથી મોટો પડકાર છે બેરોજગારીની સમસ્યા, દેશ સામે સૌથી મોટો પડકાર છે મોંઘવારીનો, દેશ સામે સૌથી મોટો પડકાર છે ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બચાવવાની. આ તમામ સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે મોદી સરકાર એક પછી એક નવું નાટક લાવે, જેથી નિષ્ફળતાથી ધ્યાન ભટકે છે.
હું પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે જે મોદી સરકારે 2014માં સત્તામાં આવવા માટે દર વર્ષે 2 કરોડ રોજગારની ખાતરી આપી હતી, વચન આપ્યું હતું, એ વચનનું શું થયું? બરાબર, અત્યારે લોકોને 11 વર્ષની અંદર 22 કરોડ રોજગાર મળવા જોઈએ, એની બદલે 13.7 કરોડ રોજગાર છીનવાઈ ગયા લોકોને. 45% સૌથી ઊંચો બેરોજગારીનો દર મોદી સરકારની ભેટ છે. દેશમાં પેટ્રોલ ડીઝલ આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં તેલ સસ્તું થયું, તેમ છતાં ઊંચી એક્સાઇઝના કારણે 35 લાખ કરોડ રૂપિયા 11 વર્ષમાં લૂંટી લીધા દેશના નાગરિકો આગળ. એનો કોઈ જવાબ નથી. ત્યારે વન નેશન વન ઇલેક્શનની વાત કરનાર મોદી સરકારે એટલો જવાબ આપ્યો કે ગુજરાતમાં ભાજપની સરકાર કેમ 15 મહિના વીતી ગયા છતાં પંચાયતની 7,000 પંચાયતો ગ્રામ પંચાયત ઉપર વહીવટદારનું શાસન કેમ આ ચૂંટણી સમયસર ન કરી શક્યા? કેમ બે જિલ્લા પંચાયતની સમય મર્યાદા પૂરતી વહીવટદારનું શાસન છે, કેમ હજી સુધી ચૂંટણી નથી યોજાતી? કેમ ગુજરાતની અંદર 72 નગરપાલિકાની ચૂંટણી લાંબા સમયથી નથી? કેમ શહેરી નાગરિકનો અધિકાર નથી? લોકતાંત્રિક ચૂંટાયેલી સરકાર શાસનમાં વહીવટદાર શાસન ચાલે છે. એટલે લોકતંત્રમાં ન માનનાર ભાજપા મોદી સરકાર આવા ગટકડા કરે છે અને દેશની જનતાનું ધ્યાન ભટકાવવા દેશ જાણી ચૂક્યો છે. મોદી સરકારના કોઈ ગટકડા ચાલવાના નથી. દેશની જનતાને અહેસાસ થઈ ગયો છે કે તમામ મોરચે મોદી સરકાર નિષ્ફળ ગઈ છે. લોકતાંત્રિક પ્રક્રિયા માનતા નથી, દેશની વિવિધતામાં નથી માનતા, દેશના બંધારણમાં નથી માનતા, અને એટલે જ ભાજપ સરકાર મનમાનીથી ચાલે છે ને દેશને મોટી આર્થિક અરાજકતામાં અને અન્ય રીતે અવ્યવસ્થામાં ધકેલી છે. જી મનીષભાઈ, અહીં જે વન નેશન વન ઇલેક્શનમાં જે લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી એક સાથે થવાની વાત કરી રહ્યા છે, ત્યારે આ વિશે તમે શું કહેશો? એમને હજી તો આ વાત છે, ભાઈ મારે એ જ પૂછવાનું કે જે શાસનકર્તાઓને પ્રજાએ મેળવેલા ગુજરાતમાં શું એના માટે વિધાનસભામાં 30 વર્ષથી ભાજપને શાસન આપ્યું કે તક્ષશિલા કાંડ થાય? ભાજપને એટલા માટે લોકતાંત્રિક રીતે ચૂંટણીમાં લોકોએ મત આપ્યો ગુજરાતીઓ કે ટીઆરપી ગેમ જોન થાય? એના માટે આપ્યા મત કે મોરબી જૂતા ફૂટકાટ થાય? ભાજપના ભ્રષ્ટાચારના પાપે વડોદરા ડૂબ્યું, ભાજપના ભ્રષ્ટાચારના પાપે જુનાગઢ ડૂબ્યું. તો આ બધાનો હિસાબ આપવો નથી અને નવા ગટકડા કરવા છે. આવા ચૂંટણીની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા માટે જે કઈ આવશે એની કરતા સૌથી અગત્યનું એ છે દેશમાં વિશ્વસનીય વાતાવરણ ક્યારે ઉભું થશે. ચૂંટણીની ઉપરના અનેક પ્રકારની પ્રશ્ન ઉભા થાય છે પારદર્શકતા ઉપર. એની અંગે મોદી સરકાર શું કહેવા માંગે છે? દેશની અંદર સામાન્ય માણસનો વિશ્વાસ ટકી રહે એના માટે મોદી સરકાર ક્યારે જવાબ આપે? આ બધા જવાબ આપવાના છે. બાકી ચૂંટણી અંગેની જે કોઈ પ્રક્રિયા થશે કોંગ્રેસ પક્ષ તૈયાર છે. સમયાંતર કાયદાકીય જે લડત લડવાની હશે એ અમે લડશું. જી મનીષભાઈ, શીતકાલીન સત્રમાં જે તો વન નેશન વન ઇલેક્શન જે લીલી ઝંડી આપવામાં આવી છે કે જ્યાં સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય. રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને મોદી કેબિનેટે ગ્રીન ઝંડી આપી દીધી છે, જ્યાં સમગ્ર દેશમાં એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે. ત્યારે પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્યારે બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના જે પ્રસ્તાવને મંજૂરી આપી છે કે જ્યાં આજે આ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે શીતકાલીન સત્ર જ્યારે આવશે ત્યારે આ શીતકાલીન સત્રમાં હવે લોકસભા અને રાજ્યસભામાં આ બિલને પારિત કરવામાં આવશે. ત્યારે સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં હવે વન નેશન વન ઇલેક્શન જે પ્રસ્તાવ છે મોદી કેબિનેટે આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે અને હવે આવનારી જે શીતકાલીન સત્ર હશે ત્યારે લોકસભા અને જે રાજ્યસભા છે તેમાં બિલને પારિત કરવામાં આવશે. ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ બિલ ઉપર વાત ચાલી રહી હતી અને જ્યાં સંશોધન પણ આ બિલ ઉપર કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આખરે આજે મોદી કેબિનેટે આજે પ્રસ્તાવ છે મોદી કેબિનેટે પ્રસ્તાવ મંજૂર કર્યો છે. એટલે કે વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી આપવામાં આવી છે કે જ્યાં એક સાથે ચૂંટણીથી શું ફાયદો થશે કે નુકસાન થશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ પોઝિટિવ પાસાની જે વાત કરીએ તો ચૂંટણી દરમિયાન કરોડો ખર્ચના બચત, સતત થતી ચૂંટણીથી છુટકારો મળશે. જે ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ ઉપર થશે. સતત આચારસંહિતાથી છુટકારો મળશે. કાળા નાણાં પર એક રોક પણ લાગશે. આ સાથે જ જે કહી શકાય કે
જે 32 રાજકીય પક્ષો છે તેનું પણ સમર્થન છે કે જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળ સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનું સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા પણ આપનાર 47 રાજકીય પક્ષોમાં 32 પક્ષો એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન પણ આપ્યું છે. તેના સાથે જ વધુ માહિતી માટે KTV ન્યૂઝ ગુજરાતીના ચેનલ હેડ ભૌમિક વ્યાર જોડાઈ ગયા છે. જી ભૌમિકભાઈ, વાત કરવામાં આવે કે મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલને પ્રસ્તાવને મંજૂર કર્યો છે, ત્યારે શું છે આપની પ્રતિક્રિયા? બિલકુલ મહેન્દ્ર, હું આપને કહેવા માંગીશ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને પાસ કર્યો છે અને કહેવાય છે કે લગભગ 62 પક્ષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાંથી 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું છે, જ્યારે 15 પક્ષો તેના વિરોધમાં છે. એટલે કે આ રિપોર્ટ અનુસાર 15 પક્ષોએ કોઈ જવાબ આપ્યો નથી. કહેવાય છે કે રામનાથ કોવિંદની હેઠળની જે સમિતિ હતી તેમણે 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ આખો આપ્યો હતો. 18,626 પેજનો આ રિપોર્ટ જે હતો તે 2 સપ્ટેમ્બર 2024 ના રોજ આ પેનલની રચના પણ કરાઈ હતી અને તેને મંજૂરી આપવામાં આવી છે. માનવામાં આવે છે કે વન નેશન વન ઇલેક્શનની પાછળનું જે આખું ગણિત છે તે કેન્દ્ર સરકારનું છે કે એક જ દિવસે એક જ સમયે વિધાનસભા અને લોકસભાનું તબક્કાવાર ખાસ કરી અને જી ભૌમિકભાઈ, વન નેશન વન ઇલેક્શન જે છે તો એને લઈને શું ફાયદો થાય અને શું નુકસાન થાય, એક થોડી વાત કરશો? બિલકુલ, હું આપને જણાવી દઉં કે કેન્દ્ર સરકારનું કેવું છે કે વન નેશન વન ઇલેક્શન કરવાને કારણે એક તો સમયની બચત થશે, પૈસાની બચત થશે, લોકોના ખાસ કરીને શારીરિક સમયની પણ બચત થશે. જ્યારે નુકસાનની વાત છે તો વિપક્ષનું કેવું છે કે જે રીતના એક જ સમયે એક જ સ્થળ ઉપર જો એક મતદાર 2 મતદાન કરે તો ક્યાંક ને ક્યાંક વિપક્ષને નુકસાન થઈ શકે. વિપક્ષના ઉમેદવારોને પ્રચાર પ્રસાર કરવાનો સમય ન મળે અને વિધાનસભા અને લોકસભાનો પ્રચાર જો એક સાથે થાય તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક જી તો સમગ્ર માહિતી બદલ આભાર. તો વન નેશન વન ઇલેક્શનને મોદી કેબિનેટે ગ્રીન ઝંડી આપી છે, મંજૂરી આપી છે અને જ્યાં સૌથી મોટા સમાચાર જે કહી શકાય છેલ્લા ઘણા સમયથી આ મુદ્દા ઉપર ચર્ચાઓ ચાલતી હતી, ત્યારે આજે હવે મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનનો જે પ્રસ્તાવ છે એને મંજૂર કર્યો છે અને આવનારું શીતકાલીન સત્ર જે હશે તેમાં લોકસભા રાજ્યસભામાં તે બિલને પારિત કરવામાં પણ આવશે. ત્યારે સૌથી મોટા સમાચાર જે કહી શકાય વન નેશન વન ઇલેક્શનને આખરે મોદી કેબિનેટે મહોર મારી દીધી છે, એટલે કે ગ્રીન ઝંડી મળી ગઈ છે. મોદી કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે કે જ્યાં સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યારે 32 રાજકીય પક્ષોનું સમર્થન પણ મળ્યું છે કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને 32 રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે. ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને જ્યાં પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું છે, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો છે અને જ્યાં જે કહી શકાય કે 15 પક્ષોનો વિરોધ છે, 47 માંથી 15ના. ત્યારે આ સાથે જ આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે બીજેપી નેતા શ્રદ્ધા રાજપૂત જોડાઈ ગયા છે. જે શ્રદ્ધાબેન, વાત કરવામાં આવે કે મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી આપી છે, શું છે આપની પ્રતિક્રિયા? અમારા સંકલ્પ પત્રમાં વન નેશન અને વન ઇલેક્શન હતું અને આ ખૂબ જ જરૂરી મુદ્દો છે, કારણ કે આપણે જોઈએ છીએ કે છાશવારે આપણા દેશની અંદર આટલા રાજ્યો છે અને પછી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, કોઈ જગ્યાએ કોઈ કારણ વિધાનસભા કે લોકસભા ખાલી પડે એટલે બાય ઇલેક્શન, આ બધું જ આવવાથી ખરેખર જે આખું તંત્ર હોય છે, સરકારી તંત્ર એ કામે લાગી જતું હોય છે અને જ્યારે પણ ઇલેક્શન આવે એટલે કોડ ઓફ કન્ડક્ટ આચારસંહિતા આવી જાય છે અને ઘણા ખરા કામો આચારસંહિતા છે. સપોઝ કોઈ રાજ્યમાં વિધાનસભા પછી લોકસભા આવી પછી આવી ગયું, તો મને લાગે છે કે આ ખૂબ જ સારો નિર્ણય હશે જો વન નેશન વન ઇલેક્શન થશે કે રાજ્યની અને લોકસભાની ચૂંટણીઓ અને આ બધું સાથે થવાથી સરકારી જે તંત્ર છે, ઇલેક્શન કમિશનના જેટલા બી અધિકારીઓ કર્મચારીઓ લોકો છે એ પણ સમય બચશે, એની સાથે પૈસાનો વ્યય થતો બી અટકશે ને ટેક્સ પેયરના પૈસા છે એનો સાચો સદુપયોગ થશે.
જી શ્રદ્ધાબેન, વન નેશન વન ઇલેક્શન સારી વાત છે, પરંતુ જે ક્યાંક ને ક્યાંક સુરક્ષાની જ્યારે વાત આવશે, કારણ કે લોકસભાનું ઇલેક્શન હોય તો પણ અલગ અલગ ચરણમાં થતું હોય છે, ત્યારે અહીં તો લોકસભા વિધાનસભા એક સાથે વાત કરવાની વાત છે, ત્યારે સુરક્ષાને લઈને કોઈ સમસ્યા થશે કે પછી શું? નહીં, સુરક્ષાને લઈને કોઈ સમસ્યા નહીં થાય. ઇલેક્શનની અંદર આપણે ત્યાં જે તમે જુઓ છો કે પેરામિલિટરી સેના, પોલીસ તંત્ર આખું જે હોય છે, ગૃહ મંત્રાલય છે, દરેક રાજ્યનું ગૃહ મંત્રાલય, કેન્દ્રનું ગૃહ મંત્રાલય, એ લોકો પણ ખૂબ સારી રીતે આની અંદર ભાગ લેતા હોય છે અને આખી પેટર્ન વ્યવસ્થા ખૂબ સારી. જી શ્રદ્ધાબેન, છેલ્લો એક પ્રશ્ન પૂછવા માંગીશ આપને કે જે વિપક્ષ જે વાત થઈ પ્રમાણે કે વિપક્ષને નાશ કરવાનો આ એક ષડયંત્ર છે એવી વાત થઈ હતી, તો શું કહીશું આ વિશે? વિપક્ષી નાશ કરવાનો કોઈ ષડયંત્ર નથી. આમાં કશું જ નાશ થવાનો કોઈ ષડયંત્ર નથી. આદર્શ લોકતાંત્રિક વ્યવસ્થા છે. તમે જયારે પણ મત કોઈ પણ મતદાતા આપે છે ત્યારે કોઈ પક્ષ કે વિપક્ષે નાશ નથી કરતો. તમે જોયું છે કે સતત કોઈ જ સરકારો રહી હોય કોઈ પક્ષની. કામ કરો, કામના આધારે લોકોને ગમે તો લોકો જનતા જનાર્દન છે જોઈએ છે. તમે જો એવું જ હોય તો તમે જો વિધાનસભાની અંદર તમે જુઓ કે હમણાં 2 મહિના પહેલા ઇલેક્શન થાય તો જે પક્ષને જેટલી સીટો મળી હોય લોકસભામાં બદલાઈ જતો છે. એટલે વિપક્ષને નાશ કરવાનો કોઈ પ્રશ્ન જ પેદા નથી થતો. આપણા જે લોકો છે એ ખૂબ સારી રીતે જાણે છે કે કોને કઈ જગ્યાએ વોટ આપવાનો છે. જી શ્રદ્ધાબેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ હતા શ્રદ્ધાબેન રાજપૂત કે જેઓ બીજેપી નેતા છે, તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી. તો સૌથી મોટા સમાચાર જે કહી શકાય કે હાલમાં રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી આપી છે અને હવે આવનારું શિયાળુ સત્ર છે લોકસભાનું, ત્યાં આવ્યા બિલને પસાર કરવામાં આવશે અને ત્યારબાદ જે કાનૂન બનશે. ત્યારે હાલ તો સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ઘણા દિવસોથી આ વિશે જે વાતચીત ચાલતી હતી, ઘણું જે કહી શકાય કે વાતચીત ચાલતી હતી અને ઘણા ટાઈમથી ડિબેટો પણ થતી હતી આ મુદ્દે. ત્યારે આખરે મોદી કેબિનેટે આ વન નેશન વન ઇલેક્શન જે છે તેના ઉપર પોતાની મહોર લગાવી છે, જ્યાં 47માંથી 32 પક્ષોનું સમર્થન વન નેશન વન ઇલેક્શનને મળ્યું છે. 15 પક્ષો જે છે તેઓએ વિરોધ કર્યો છે. ત્યારે હાલ તો મોદી કેબિનેટે સૌથી મોટો જે આ બિલ જે છે પારિત કર્યું છે પોતાની કેબિનેટમાં, કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને આખરે મોદી કેબિનેટે પોતાની કેબિનેટમાં પારિત કર્યું છે, જ્યાં ગ્રીન ઝંડી આપવામાં આવી છે.